આજ તો જલપાબેન આવવાના છે ઘરે. ઘર ચોખ્ખો ચટાક કરી નાખો નકર જલપાબેન કહેશે ભૂતળી તો કાંઈ કામની નથી, ખાલી જીભડો આકે છે. એ બાઈ ઉપર બાવું જમી ગયો લે, ખબર ન પડી. પૂછીને તો બાવું બધાય ને વહે પગાર કોણ દેશે એનો? એક તો ઘરમાં રહેવાનું ભાડું ન દેવું ને વળી બાવા બધો. કાગા રે મોરે ઇતની અરજ તો સે ચુન ચુન ગાયો માં. એ મુઈ તો અસલ સિંગિંગ કરે છે હો. મમ્મીને કેતી આવું કે આજ છે ને જલપાબેન આવવાના છે, દૂધ બૂધ લઈ આવે. સારું લે ભૂતળી તું અહીંયા આવી ગઈ, નકર હું જવાની હતી કિચનમાં. કાં વળી તમારે કેમ કિચનમાં આવું? તો આજ રોટલી કરવાનો શોખ થતો તો? ના રે ના, આજ રોટલી ને શાક ને કાંઈ નથી કરવાનું. કાં વળી આજ કોણ જમણવાર દે હેર્યો? એ ભૂતળી આજ હનુમાન જયંતિ છે. હુએ હાચે નહીં, હનુમાન જયંતિનો ઉપવાસ રાખવો પડે ને, તેરે મુઈ રાખવો જ પડે ને. હા તો ફરાળ બનાવી નાખું ને, બટેકાની સૂકી ભાજી ને સૌ ને હો તને જે ગમે એ બનાવી નાખ. મમ્મી મારે છે ને તમને એમ કેવું તું કે જલપાબેન આવવાના છે ઘરે. રમવા આવે હે રે? હુએ કાલ મને જલપાબેન ધક્યા હતા ને તો કીધું તા કે હવે હું નવરી થઈ ગઈ હું ને તે કાલ આવીશ ઘરે રમવા. સારું લે તો ભલે ને આવે, આપણે જ નવરાજ સહી, આપણે ક્યાં કઈ કામ હતું. તો ઘરે દૂધ નથી, તમારે છે ને દૂધ લેવા જવું પડશે. હા તો લે દૂધ લેતી આવ. તમે દૂધ લેતા આવો ને બટેકા ત્યાં સુધી ચડાવી રાખો, હે તમે બટેકા મને સોલી દેજો. એ હા ટાણે કરજે એટલે ફરાળ કરી લઈ હો. મમ્મી પાસે ભૂતડો એને આ હનુમાન જયંતિનો ઉપવાસ જ કરાવવાનો છે. હા તો ઈ હારું. હા તો મમ્મી તમે છે ને ટાણે દૂધ લેતા આવો, નકર છે ને દૂધવાળાની દુકાને દૂધ ખતમ થઈ જાહે. એ હા લેતી હું. ચાય વાતું કરવા ન રહેજો મમ્મી, આપણે છે ને જે બધું ખાવાનું બનાવવાનું બાકી છે, ફરાળ બનાવવાનો બાકી પડ્યો. એ નહીં રહું. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જોગટુ રમતા નાગનું શીશ હાર્યો. અરે બાઈ હવે કોનો ફોન આવ્યો? હા ગોગડી, શું કરે હેરી ભૂતડી? કાઈ નહીં, જો ફરાળ બનાવતી હતી. કા એલી ભૂતડી હું તને એમ કીધી હતી કાલ છે ને આપણે ગયા હતા ને પાર્લરમાં. હા તો શું થયું? એલી માર તો આઈબ્રો કરાયો એવું લાગતું નથી રહ્યું. કાં વળી હું એ લાગતું તું ને કેમ નહીં લાગતું? પેલો જીવાન જેવ મોઢો તો દેખાય હેર્યું. ગોગડી છે ને આપણે આઈબ્રો કરાવીને તો એક બે દી પછી આપણો આઈબ્રો હફરો દેખાય, તીડી હારો ન દેખાય કઈ. એવું હોય તેરે એવું જોઈએ ને. હા તો લે 2-3 દી સુધી રાહ જોઉં, હારો નહીં દેખાય તો હું કરીશ? તો નવી ફેશનનો આઈબ્રો કરાવી નાખજે. આજ તું ઉપવાસ રહ્યો, ફરાળ બનાવે હે તે? હોએ હું તો હનુમાન જયંતિ રહીશું જો. હે હનુમાન જયંતિ રહી હો? હોએ બા હું તો હનુમાન જયંતિનો ઉપવાસ રહું છું રહી. કોક તો પુણ્ય ભેગું કરું. ઈએ બરોબર છે, તાર પાપ ઘણા ભેગા થઈ ગયા હે ને તો તારે પુણ્ય ભેગું કરવું પડે. હા હો, હવે ફોન રાખ, મારે બટેકા બાફવા મૂકવા છે. એ હાલે ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. અને જો હું તને એમ કહેતી હતી જલપાબેન આજે મારા ઘરે રમવા આવે છે રે, તો તું અહીંયા ફોન કરીને કહી દેજે કે મારા ઘરે રમવા આવો. અહીંયા ઘરનું કામ થઈ ગયું? થઈ ગયું હશે તો જ આવતો હોય ને. હાલે વાંધો નહીં ભલે હો. એ હા સીતારામ હો. આ ગોગડીનો ફોન આવ્યો ને ના આવ્યો, મારા બટેકા મોળા બફાશે હવે. લે ચડવા તો મૂકી દઉં. હે ભૂતડી તાર બટેકા બફાઈ ગયો દે લે. મમ્મી તમે તો બહુ જલ્દી આવી ગયા, દૂધ લઈને ધોડીને ગયા તા એવું લાગે છે. ના રે ના, હાલીને જ ગઈ તી, પણ તે કીધું તું ને કે વચ્ચે વાતો કરવા ન રહેજો, તે હટોહટ આવતી રહી. હારું લે તો દૂધ લઈ આયા. હું આ ઘડી લેવા જાવું પડે, આજ તો ભેગે ભેગી 3 કોથરી લઈ જ આવી. હઈ હારું કર્યું. અને તારા હાટુ આઈસ્ક્રીમ એ લઈ આવી છું. હારું લ્યો આઈસ્ક્રીમ લઈ આયા, ફ્રીઝરમાં રાખી દો પછી ખાઈ લઈશ. એ હા, તારે બટેકા હજી નહીં બફાણા? ના રે ના મમ્મી, આ ગોગડી રહી તે વાતોડી એનો ફોન આવ્યો તો રહી ગયો. હા તો લે ટાણે બટેકા બાફી નાખ ને વહે ખાઈ લઈએ આપણે. એ હા, હું બારે બેઠી છું, બટેકા બફાઈ જાય ને એટલે આવજે. લે ભૂતડીને ફોન કરીને કહી દઉં કે મારો ટિફિન અહીંયા લઈને આવજે. હાલો હાલો ભૂતડી, હું એમ કહેતો તો કાજ છે ને મારું ટિફિન અહીંયા દઈ મૂકજો.
કા વરી આજ ઘરે ખાવા નહીં આવો? ના રે ના, આજ કામ ઘણું છે, આજ નહીં અવાય. હા તો વાંધો નહીં લે. અને હું એમ કહેતી હતી કે આજ છે ને ઘરે ફરજિયાત હનુમાન જયંતીનો ઉપવાસ રાખવાનો છે, તો તને ફરાળ દઈ મૂકીશ, તારે ઉપવાસ જ રાખવાનો છે. હા ભાઈ, તમે તો હોમ મિનિસ્ટર છો, મારે તો તમારું માનવું જ પડે ને. હા તો ભલે હો, ફોન રાખું હવે. હા ભલે. જો હું છે ને તમને એક વાત કહું. ભી હોય ને ઈ જન્મે ને ત્યારે જ એની આંખ ખુલી જાય, અને બિલાડીની 7 દિવસ પછી ખુલે. એક માણસ જેવું હે કે એની આંખ છે ને પરણ્યા પછી જ ખુલે, એમને એમ ખુલે જ નહીં. કેવામાં ખાલી વાત હતી, બાકી આ વાત નથી હો, ચેતી જાજો તમે. હે ભૂતળી, બપોર તો થયા, ભૂતળો ક્યારે આવવાનો ખાવા? મમ્મીએ ના પાડી હતી, એણે કીધું તું કો ખાવા નહીં આવું, મારું ટિફિન દઈ મૂકજો. હારું તો લે, એ હનુમાન જયંતીનો ઉપવાસ કરે હે ને? હોવે મમ્મી, એ રાખે જ છે. ભાઈ હારું કર્યું, 2 વાર તો ન બનાવવું પડે. હે મમ્મી, સુખી ભાજી કેવી બની હતી, તમે કઈ કીધું નહીં તે? અસલ મજાની ઠાવકી બનાવી હતી હો. હારું લ્યો, તો મજા આવી ને? હોવે, વડી મજા આવી હો. એ આવો આવો જલપાબેન. સીતારામ માસી. એ સીતારામ, આવો આવો, લે બેહો. કેમ છો માસી? મજામાં હો, તમે કેમ છો? અમે મજામાં હો. હારું લ્યો, ઘરે રમવા આયા. ભૂતળી કીધવાની કેતી હતી, જલપાબેન આવવાના છે, જલપાબેન આવવાના છે. હોવે, ઈ કેતી હતી ઘરે આવીને ત્યારે કે હવે તમે અહીં આવજો ઘરે રમવા. મેં કીધું લ્યો, નીરજ થઈ તો હાલી જાઉં. હારું કર્યું આયા તે. તમે કીડિયા નગર ન કા? હોવે, મૂળ ત્યાં ના અમે. તમારું ગામ તો મોટું હે હો. હોવે, મોટું જ છે ને. હવે તો તમારું સીનું આપણું જ કહેવાય ને. હો, હવે તો તમે અહીંયાના જ રહેવાસી કેવા? હઈ આપણું લ્યો ને. ગોગડીનો ફોન આવ્યો તો જલપાબેન? હોવે, એનો યાદ જ આવ્યો તો, મને કીધી હતી કે રમવા આવજો. હોવે, મને ફોન આવ્યો ને તો મેં કીધું કે જલપાબેન અમાર ઘરે રમવા આવે હે રે, તું એ ફોન કરજે ને કીજે કે રમવા આવો. ગોગડીને તે તો કાલ જઈશ હવે રમવા. આજ વાર નહીં હોય નહીં? હોવે, આજ વાર નથી. તમે ભરત બધું ભરી લેતા હશો ને? હો, બધું કરું હો ને, બાર નાય રાખું. બાર નાય રખાય જ ને. બેઠી બેઠી શું કરું, કામ હોય તો દીએ જાય, નકર તો દિવસે ન જાય. હોવે, ઈ સાચી વાત હો. અમાર ભૂતળીને તો બચારીને વાર જ ન મળે, શું ભરત ભરે કયો? એને ઘણું કામ હોતું હશે. હોવે, પાછું એકલીને કરવું ને બધું, મને ગુડા દુખે, નકર તો હું કરાવું. એટલે જ એને વાર થાય ને, નકર કઈ ન હોય. તમારે હાહુ હવે ફોન કરે કે ન કરે? ના રે ના, કઈ ફોન નહીં કરતી જુઓ. અને હવે ઈ શું ફોન કરે? અમારા ભાઈને નહીં આવતો? અહીંયા તો કોણ જાણ્યો, મેં તો કોઈ દી પૂછ્યું નહીં ને અહીંયા સામેથી કીધું નહીં. આપણે કોણ ઉપાધિ કરે? તમારી જરૂર પડશે ને અહીંયાને ત્યારે ખબર પડશે. હો મુઈ, મેં તો કેટલું કર્યું તો અહીંયાને કાંઈ ગણે જ નહીં ને. મુંબઈ વાળાને તો એ બાઈ માથે ચડાવીને ફરે છે. જ્યાં જાવ ને ત્યાં ઈ જ છે. જે કરે ને એ તો મીઠું લાગતું જ નહીં, જે દૂર બેઠું હોય ને એ જ મીઠું લાગે છે. તેરે હું તો કેટલું કરતી કામ, તો અહીંયાને વહમું લાગતું તું, કોણ રે ભેગું. કાંઈ વાંધો નહીં, હવે ખબર પડશે અહીંયાને. હાથ પગ ભંગાશે તો કોઈ મુંબઈ વાળું નહીં આવે, આપણે જ કરવાનું છે. જોઈએ ને કોણ આવે છે. આજ નહીં તો કાલ જરૂર તો પડશે ને અહીંયાને. તેરે મુઈ જરૂર તો પડશે જ ને, મુંબઈ વાળું તો કોઈ નહીં આવે હો. ઈ તો ખબર જ છે. મેં નક્કી કર્યું છે કે અહીંયાને ગમે એ થાય તો હું સેવા કરવા તૈયાર છું. બસ છે ને અહીંયાને અહીંયા આવવું પડશે, હું ત્યાં નહીં આવું. હવે પાછા જાતા જીગર પડે. મેં તો નક્કી કર્યું હે કે જ્યારે જરૂર પડે ને ત્યારે ઈ ભલે અહીંયા આવે, હું રાજી રાજી સેવા કરીશ, પણ ત્યાં નહીં આવું. વાહે મુંબઈ વાળા આવે તો ભલે આવે. મુંબઈ વાળાને તો શું ખાલી વાતો જ કરવી હોય, સહન કર્યું હોય એને ખબર હોય. તેરે અને મારી હાઉ શું કરે ખબર હે? પોતાના પિયર વાળા હાટું થઈને મારા પાસે ભરત ભરાવે હો. પૈસા દે કે ન દે? એક આઠનો એ ન કાઢે, હું તો વેચાતા ભરત ભરો બાઈ, એમ કોણ ભરી દે? ન જ ભરી દે ને, અહીંયા નહીં ખબર પડતી હોય એટલી. કોણ જાણે, પાસે તો ભરાવે નહીં ને તો માંગે હો, આ દ્યો ને તમારું, ઉદ્યો ને તમારું, તમે બોરું દીધું મને. પોતાના પિયર વાળા અસલ ભરે એવડો છે, ઈ તો કાંઈ ભરશે નહીં. આમ કેસે આંખો કાંઈ ફોડવી નહીં, પહેરવા ટાણે તસલ માંગવા આવે હે. સાચી જ વાત છે ને, અહીંયા હાટું થોડી કર્યું હતું કાંઈ. અહીંયા દેવું હોય તો ભાઈ તમારા પિયર વાળા જે દેવું હોય દ્યો. તેરે અને હું મારે જરૂર હતી ને ત્યારે તો મને કાંઈ કાઢી ન દેતા હો. અને વળી હવે હું દઉં કાંઈ એને પિયર વાળાને શું જરૂર એવી? બરોબર જ છે ને, પોતે કામ નતા આયા તો આપણે થોડી એને પિયર વાળા હાટું કામ આવીએ. હારો બાઈ, ત્રાસ મટ્યો હવે તો.
એ બાઈ જલપાબેન વાતમાં પાણીએ ન દીધું. મુઈ ચા બનાવ લે. ના રે ના, ચા હજી પીને જ આલી આવું હોરી જુઓ. અને પાણી મારે પીવું નહીં, કાંઈ વાંધો નહીં, બે ભૂતળી વાતો કરીએ. મજા આવી હો તમે અમારા ઘરે આયા ને તો. એ બાઈ મેં તો અહીંયા ભેગે મણ દી કાઢ્યા તા હો. રોજ હવાર હાંજ કારિયા રોજ હોય. પોતે તો ખાઈ લે હખેથી ને બીજાને હખેથી ખાવાય ના દે બોલો. એવામાં કેમ રે હું એલી? પેલા તો તોય રહેતા હો. પેલા તો સહન શક્તિ વાળું ઘણું હતું ને. ના રે બાઈ મારા એ બધું થાય પણ સહન નહીં થાય હો, હું નહીં કરું. એવું ખોટું કોણ સહન કરે? ના રે ના, બરોબર જ છે ને. જલપાબેન હવે તમારા દી વયા તો તારે. હો હવે ઉગ્યા હો. આવી અસલ મજાની એરબીન ચાથી લઈ આયા હે જલપાબેન? આ તો મુંબઈ ગઈ હતી ને ત્યારે લઈ આવી હતી માર્કેટમાંથી. માર્કેટમાંથી તો સસ્તી મળી હશે કા? હોવે સસ્તી મળી હો, 20 રૂપિયાની છે. તો બહુ સારી હો. હોવે વડી ટકી હો, 2 વર્ષ થયા નાખો છું. હારું લ્યો. હાલો તો હવે જાશું ને. એ મુઈ બેહને. ના રે ના, વાતામાં ખબરે ન પડી કલાક થયા બેઠો છે. એ મુઈ આવીએ પેલી વાર છે, કલાક બેઠી એમાં શું થઈ ગયું? હવે તો આલી આવીશ ક્યારેક. બાઈ તમે કામો ઢમાણા, તમે આવો. ના રે ના, મુઈ આલી આવીશ. તમે આવજો ક્યારેક બાજુ, ભરત ભરશું બધા બેહીન. નિરાત મળશે તો આવશું. એ બાઈ તમે તો ભાગ્યા ને બાઈ. એ મુઈ મારે ઘરે કામ પડ્યું છે. કામ હાટું તો આખો દી પડ્યો હે, નાખી જિંદગી કામ જ કરવાનું છે ઈ તો. પછી ક્યારેક હાલી આવીશ મુઈ. હા તો જલપાબેન કીધીક તમારા ભરત તો બતાવજો, કેવાક ભર્યા છે અમે જોઈને. ઘરે હાલી આવજો તો તારે બતાવીશ જ ને. હારું લ્યો તો હાલી આવશું કીધીક ભરત જોવા. એવું ન હોય કે ભરત જોવું હોય તો જવાય, એમને એમે અવાય. તમારી વાત કરો, અમે તો હાલ્યા જ આવી. હા લ્યો તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. હા સીતારામ હો. એ મુઈ ભૂતળી, આ જલપા તો રૂપારી છે લે. હું તમને કીધી નથી સુંદરી જેવી થોડીક શકલ આવે હે, તમને આવી? હોવે આવી તો ખરી હો. રૂપારા હે ને સુંદરી જેવાની. હોવે રૂપારા છે ને કમોટા છે ને. બસ કોઈને કદર નહીં કા. છોકરી તો મુઈ અસલ દેખાય હેરીઓ. એની હાહુ જોઈ ના હગે આવી હોશિયાર હતી ને એટલે, બીજું કાંઈ નહીં. હે ભગવાન, અત્યારે તો જ્યાં જાવ ત્યાં આનું હાહુ વહુના ડખા, બીજું કાંઈ નહીં. શું કરે લ્યો? જ્યાં હાહુ સમજે ત્યાં વહુ ન સમજે, અને જ્યાં વહુ સમજે ત્યાં હાહુ ન સમજે. કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મુરલી વાળો, યશોદાનંદ નો લાલો રે, કાનો દેવ દ્વારિકા વાળો રે, માધવ તારી બેલડી